મિત્રો, હું પ્રકાશ પટેલ, જય કિસાન ફાર્મ વડિયા। મિત્રો, આજે આપણે સુરખાઈ ગામે આવ્યા છીએ, જ્યાં આપણા શ્રી પંકજભાઈ સર જેઓ અમારા જોડે છેલ્લા 3 વર્ષથી અમે ખેતી સાથે જોડાયા છીએ। એમણે એમની જમીનની ખરીદી કરી અને આ પંચસ્તરીય બાગવાની બનાવી છે। એમણે આંબા રોપેલા હતા, એમાં જંગલ મોડલ બનાવ્યું છે, એમાં વિવિધ ફ્રૂટ પાકોનું વાવેતર કર્યું છે। તો આપણે એમના મુખે થોડું સાંભળીએ કે એમણે શરૂઆત કરી છે। તો સર, આપ પરિચય આપશો। નમસ્કાર, પંકજ પટેલ। આમ બેઝિકલી સુરતનો છું, પણ સુરખાઈ જમીન લીધી અને કર્મભૂમિ સુરખાઈ બનાવી। સંજોગો વસાત એવું થયું કે અમે એક દિવસ વડિયાની બાજુમાં એક જમીન જોવા ગયા હતા, અને ત્યાં પ્રકાશભાઈના ભાઈ છે વિપુલભાઈ, એમણે બહુ જીદ કરી કે તમે મારા ભાઈને મળીને જ જાઓ। બેઝિકલી અમે ખેતીમાં આવવા માટે પ્રેરિત થયા સુભાષ પાલેકરજીને કારણે। સુભાષ પાલેકરજીના બહુ બધા વિડીયોઝ મેં જોયા હતા, તેના પરથી એમ લાગ્યું કે ના, ખેતી કરવી તો પ્રાકૃતિક જ કરવી જોઈએ, આ રાસાયણિક ખેતી જે બધા કરે છે તે નહીં જ કરવી જોઈએ। પછી અનફોર્ચ્યુનેટલી વડિયા જવાનું થયું, અને પેલા વિપુલભાઈ થ્રુ પ્રકાશભાઈને મળવાનું થયું, અને મળતા જ ઘણો આનંદ થયો કે અમે જે થિયરીમાં બેઝિકલી હું એક સ્કૂલનો પ્રિન્સિપલ છું, સ્કૂલ સુરતમાં રિટાયર થયા પછી અહીંયા આવ્યો છું, અને આ ખેતી માટે ખાસ ઇન્ટરેસ્ટ ધરાવું છું। તો બેઝિકલી એઝ અ ટીચર તમે કહેવા જઈએ ને તો હું તમને કહું કે થિયરિકલ મને પ્રકાશ પાલેકરજીનું બધું જ ખબર હતી કે મારે ક્યાં શું કરવું, કેવી રીતે કરવું, પંચસ્તરીય બાગવાની કેવી રીતે બનાવવી, બેઝિકલી બધું મને ખબર હતું। પ્રેક્ટિકલમાં હું ઝીરો હતો। આપણે કહીએ ને કે ભાઈ બાળ મંદિરમાં પહેલું પગલું ચડતો કેવો હતો હું, અનાયાસ પ્રકાશભાઈનું માર્ગદર્શન મળ્યું, પ્રકાશભાઈ મળ્યા, વડિયા અમે બેઠા, પહેલી જ મિટિંગ 1.5-2 કલાકની થઈ ગઈ, અને એમણે ઘણું બધું મને જ્ઞાન આપ્યું। પ્રકાશભાઈ જાતે અમારે ત્યાં ફાર્મ હાઉસ પર વડિયા આવ્યા, અહીંયા આવ્યા, સુરખાઈ આવ્યા, અને અમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું, અને એમના માર્ગદર્શન હેઠળ મેં આ પંચસ્તરીય બાગવાની બનાવી। આજે સંજોગો સાથ પ્રકાશભાઈનું પાછું સુરખાઈ આવવાનું થયું, અને પાછા અમે અહીંયા મળ્યા છે। વચ્ચે દરેક વખતે ફોનથી માર્ગદર્શન મળતું જાય, હું ક્યાંય અટકી જાઉં, ગમે તે થાય, પ્રકાશભાઈને ઇમિડિયેટ ફોન કરું, સવાર બપોર સાંજ ક્યાંય ટાઈમિંગ જોતો નથી। કેટલીક વાતો મેં કદાચ એમને બપોર સૂતા બી ઉઠાડી દીધા છે કે પ્રકાશભાઈ અમારું શું માર્ગદર્શન છે આપવાનું છે, અમને આપો એમ। આમ કરતાં કરતાં આજે અમે આ સ્થળે પહોંચ્યા છે, અને ઘણો જ આનંદ છે, ઘણી જ મજા આવે છે। પ્રાકૃતિક ખેતી એટલે પ્રાકૃતિક ખેતી, આપણા જે ફ્રૂટ્સ ને બધું માર્કેટમાં જાય છે, ઘણા આનંદથી લોકો સામે ચાલીને આપણી પાસે માંગવા માટે આવે છે કે અમને આ જ આપો, કે અમને આ જ વસ્તુ આપો। જેમ કે આપણા પપૈયા છે, આપણા જમરૂખ થોડા ઘણા જાય છે, આપણા રીંગણ ને બધું શાકભાજી જાય છે, એની ઘણી બધી માર્કેટમાં ડિમાન્ડ રહે છે બિકોઝ ઓફ પ્રાકૃતિક ખેતી। એક અલગ પ્રકારનો ટેસ્ટ, એક અલગ પ્રકારનો, અને લોકોમાં એક અલગ પ્રકારની જાગૃતિ પણ જોવા મળે છે। પહેલાં કરતાં હવે ઘણી બધી લોકો જાગૃત થયા છે, અને ઘણું સારું કામ કરીએ છીએ। થેન્ક્સ ટુ પ્રકાશભાઈ, થેન્ક્સ ટુ ગુરુજી સુભાષ પાલેકરજી। જે મિત્રો, આપણા સરે ઘણા પ્રોત્સાહિત થઈને એવો કરી રહ્યા છે। તો આપણું સુભાષ પાલેકર કૃષિ જન આંદોલનમાં એવો સહભાગી બન્યા છે, અને અવારનવાર આપણને ઘણી વિઝિટો કરતા હોય છે। તો આપ જોઈ શકો છો એમનું પંચસ્તરીય બાગબાનીમાં નીચે ઘણી બધું શાકભાજી એવો લગાવી ચૂક્યા છે, મગ લગાવ્યા છે, બટાકા લગાવ્યા છે, ડુંગળી છે, કાંદા છે, વિવિધ ફ્રૂટ પાકો પણ લગાવ્યા છે, ચણા લગાવ્યા છે। તો પોતાના પરિવારને ઝેરમુક્ત ખોરાક તો ખવડાવશે જ, પણ સાથે આપણે ઝેરમુક્ત ખાદ્યાન્ન જનજનના ઘર સુધી પહોંચાડશું। તો આપણે એમનો આભાર માનીએ કે આવી જ રીતે આપણું આ સુભાષ પાલેકરજીનું જે અભિયાન છે એને આગળ વધારીએ। જય હિન્દ, જય ભારત।